અને સમાચારમાં હવે વાત કરવી છે એક મહત્વના મુદ્દાની। ચાની ચુસ્કી કેન્સરવાળી કેવી રીતે થઈ ગઈ તેની કરીએ વાત। એમ તો મોટાભાગના લોકોના દિવસની શરૂઆત એક કપ ચાથી થાય છે। ઘણા લોકો કહે છે કે ચા વિના તો સૂરજ ન ઉગે, ચા વિના તો આંખો જ ન ખુલે, ચા વિના મગજના તાર વ્યવસ્થિત ચાલે જ નહીં। પરંતુ વિચારો, આ મનગમતી ચામાં નાખેલી ચા પત્તીમાં કેમિકલ હોય તો, આ કેમિકલ બીમાર પાડે તો, કડક ચાના શોખીન ચાનો રંગ જોઈ ખુશ થાય, પરંતુ આ ચામાં નકલી રંગ હોય તો? સાંજ પડે અને ઓફિસના મિત્રોને લઈને ચા પીવા નીકળતા હોઈએ છીએ આપણે, પરંતુ વિચારો કે આ ચાની અંદર કીટનાશકવાળા ડોઝ નીકળે તો? જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો સૌથી પહેલા આપણે પૂછીએ છીએ કે ચા પીશો? ન પૂછીએ તો સાંભળવા મળે કે ચાનું પણ ના પૂછ્યું। પરંતુ અમારો આ રિપોર્ટ જોયા બાદ તમે કહેશો કે શું ખરેખર ચા પત્તીમાં પણ કૌભાંડ થઈ શકે છે? અનેક યુવાનોની મુલાકાતનો અડ્ડો હોય છે ચાની કીટલી, જ્યાં મિત્રો સાથે ચાની ચુસ્કી સાથે અલક મલકની વાતો થાય, પરંતુ આ ચાની ચુસ્કી તમને ડોક્ટર સુધી લઈ જઈ શકે છે। વરસાદના સિઝનમાં જેવો વરસાદ શરૂ થાય એટલે ચા પીવાનું મન થાય, પરંતુ બજારમાં એવી ચા પણ આવી ગઈ છે જે પીતા જ તમે થઈ જશો હેરાન પરેશાન। શું તમે પણ ચાના શોખીન છો? જો હા, તો આગામી સ્ટોરી હવે તમારા માટેની ખાસ છે, અને આ અહેવાલ જોયા બાદ ચા પીતી વખતે તમારા હાથ ધ્રુજવા લાગશે। જી હા, ચાના રસિકો માટે એક ખતરનાક રિપોર્ટ સામે આવ્યો છે। એક કપ ચાની ચુસ્કી કદાચ તમારો દિવસ સુધારતી હોય, પરંતુ ખરાબ મૂડ સરખો કરતી હોય, પરંતુ આ એક કપ ચાની ચુસ્કી તમને એવી બીમારી આપી શકે છે જેના વિશે વિચારીને જ તમે કાંપવા લાગશો। ચાને બૌદ્ધિક લોકોનું પાણી કહેવાયું છે। ભારતમાં ચાના એક કપ સાથે અનેક રસપ્રદ કિસ્સાઓ અને લોકો સંકળાયેલા છે। આપણા દેશમાં ચા એ માત્ર પીણું નથી, લાગણી છે। પરંતુ તમારી લાગણી સાથે ચેડા કરનારા લોકો બજારમાં આવી ગયા છે। દૂધમાં ભેળસેળની વાતો તો સૌ કોઈ જાણે છે, પરંતુ શું ચા પત્તીમાં પણ ભેળસેળ થઈ શકે છે? કોઈએ વિચાર નહીં કર્યો હોય, પરંતુ હવે આને લઈને જોખમી વિસલ વાગી ચૂકી છે। આ કહેવા પાછળ કારણ છે એક રિપોર્ટ। કર્ણાટકથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા। કર્ણાટકમાં ચા અત્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તપાસ હેઠળ છે, કેમ કે ફૂડ સેફ્ટી અધિકારીઓએ પ્રોસેસિંગ દરમિયાન ચા પત્તી અને ચૂરણમાં મોટી સંખ્યામાં કીટનાશક અને રંગોનો ઉપયોગ થતો હોવાનું જોયું છે। આ રિપોર્ટ બાદ કર્ણાટક હેલ્થ મિનિસ્ટ્રીએ ઉત્તર કર્ણાટકના વિવિધ જિલ્લામાંથી 48 સેમ્પલ લેવડાવ્યા, જ્યાં ચાનું સૌથી વધુ વેચાણ થાય છે। चाय पत्ती में अलग अलग किस्म के रंग और प्रिजर्वेटिव कीटनाशक मिले। इसके लिए कर्नाटक में एफएसआई की प्रॉब्लम थी। अब उसमें क्या क्या मिला? रोडामिन बी। रोडामिन बी एक कलरिंग एजेंट है। याद होगा आपको, कॉटन कैंडी पे हम लोगों ने चर्चा की थी पहले, मंचूरियन पे, फास्ट फूड पे, पोटैटो चिप्स और चिली चिप्स टाइप की चीज़ें जो होती, जो लाल रंग दिखता था रोडामिन बी की वजह से, वो कैंसर फॉर्मिंग एजेंट है। कलरिंग एजेंट जिसका इस्तेमाल कागज, लेदर इंडस्ट्री इसमें होना चाहिए, तो उसको फूड में इस्तेमाल। એટલે વારંવાર ઇમારતો ધરાશાયીના સમાચાર આવે, બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચારની વાતો આવે, ત્યારે હવે ચા પત્તીમાં પણ ભેળસેળ થઈ રહી છે। એવી માહિતી છે કે ખાણીપીણીની વસ્તુઓ બનાવનારા અને વેચનારા લોકો રોડામાઇન બી અને ક્રેમોઇસિન જેવા ફૂડ કલર્સનો ઉપયોગ કરે છે, જે ખૂબ જ ઝેરીલા છે। હવે ચામાં પણ તેઓ કીટનાશક અને ખાતરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે, અને આ તત્વો કેન્સરનું કારણ બની શકે છે। इसमें रोडामिन बी जो अभी रिपोर्ट में आया है, कार्मोसिन, एजोडाई एक होती है, इस तरह की चीज़ें मिलाई जाती है, जिसके कारण जो आप देखते हैं इंडिया में ये है सिस्टम की कड़क चाय पीने की। तो कड़क चाय पत्ती उबालने की वजह से नहीं, रंग की वजह से कड़क चाय, जिसका रंग ये आ जाता है।
रोडामिन बी, कार्मोजिन, टार्टराजिन, ये सारे जो डाई हैं, एजोडाई और रोडामिन बी, ये कैंसर फॉर्मिंग एजेंट्स हैं। लिवर किडनी को डैमेज करता है, नर्व को टॉक्सिसिटी करता है, और सबसे खास बात कि अगर गर्भवती महिलाएं इसको ले रही हैं तो बच्चों तक भी पहुंचता है, और बच्चे जो पैदा होते हैं उसमें भी जीन की प्रॉब्लम आती है, और बच्चे बड़े होते हैं उनको अलग अलग बीमारियां इंक्लूडिंग कैंसर हो सकता है। કોઈ પણ ચા પત્તીને પાસ કરવા માટે FSSAIએ કેટલાક નિયમો બનાવેલા છે, જેમાંથી ચા પત્તીને 34 મુદ્દાઓ પર પાર ઉતરવું જરૂરી છે, તો જ તેને વેચાણ માટેની મંજૂરી મળે। સામાન્ય રીતે ચામાં પત્તીઓના રંગ અને સુગંધ હોય છે, પરંતુ કેટલીક વખત ચા પત્તી યોગ્ય ગુણવત્તાવાળી હોતી નથી, ત્યારે આ ખરાબ પત્તીઓમાં સુગંધ લાવવા કેમિકલ ભેળવવામાં આવે છે। ચા પત્તીમાં રંગની ભેળસેળ કરાય છે, અને આ ભેળસેળ અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું કારણ બને છે। જો ચાની અંદર કેમિકલ અને કીટનાશકનો ઉપયોગ થતો હોય અને લાંબા સમયથી આવું ચાનું સેવન થતું હોય તો આવી ચા ખૂબ જ રિસ્કી બની જાય છે। આવી ચા પીવાથી હાઇપરટેન્શનનું રિસ્ક રહેશે, લીવરને ખૂબ નુકસાન થઈ શકે છે, આ સિવાય કિડની પર પણ ખરાબ અસર પડે છે। આગળ જતા બીમારીઓ કેન્સરનું કારણ બને છે, સાથે જ આંતરડાના અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે। આવી ચા જો ગર્ભવતી પીવે તો ગર્ભના બાળકને પણ નુકસાન થઈ શકે છે। कीड़ों से बचाने के लिए कीटनाशक का अत्यधिक इस्तेमाल किया जाता है चाय के बागान में, ये भी उनको मिला है। कीटनाशक इटसेल्फ कैंसर फॉर्मिंग एजेंट्स है, लेकिन चाय पत्ती को अगर कांस्टेंट फैक्टर माने तो ब्लैक पिए चाहे मिल्क पिए नुकसान सेम होगा। अगर चाय पत्ती में जैसे मैंने दिखाया कि रोडामिन बी, टार्टराजिन, कार्मोसिन या इंसेक्टिसाइड्स है, तो ब्लैक टी पिएंगे तो भी नुकसान है, मिल्क टी पिएंगे तो भी नुकसान है। इसलिए जरूरत है इस पे गुणवत्ता का सही परीक्षण करके ही पब्लिक कंज्यूमर के इस्तेमाल के लिए आना चाहिए। ચા પીનારા અનેક લોકો આ વાતથી અજાણ હશે। ચા કે જેનો ભારતમાં સૌથી વધુ ઉપયોગ થાય છે, કૃષિ પ્રધાનને બદલે ભારતમાં ચા પ્રધાન કહી શકાય, પરંતુ અહીંથી ચા પત્તી સૌથી ખતરનાક સ્વરૂપ લઈ રહી છે। એક રિપોર્ટ અનુસાર ભારતમાં એક વ્યક્તિ પ્રતિદિન 3 કપ ચા પીવે છે। આ પ્રમાણે વ્યક્તિ મહિને 90 કપ ચા પી જાય છે, અને સરેરાશ વર્ષમાં 1095 કપ ચા પીવે છે। જરા વિચારો, આટલી ચા આપણે જે પી રહ્યા છે તેમાં હાનિકારક, ખતરનાક, જીવલેણ કેમિકલની ભેળસેળ પણ હોઈ શકે, જેનું પરિણામ શું આવે? બ્યુરો રિપોર્ટ, TV9।